હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ ખાતે ભાતુજી મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સહિત નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યું હતું। ડભોઈના ભાતુજી નગર ખાતે આજે ભાતુજી મહારાજના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સાથે જ નવચંડી યજ્ઞનું પણ આયોજન ભાતુજી યુવક મંડળના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું। ભાતુજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં મહત્વનો ફાળો આપનાર હિતેશભાઈ રાણા તથા તેઓના પરિવારને ધારાસભ્યએ શુભેચ્છા પાઠવી હતી। ગત રોજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત રાણા સમાજ દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ડભોઈના ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ વકીલ, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, કુબેર મંદિરના ટ્રસ્ટી દિનેશગીરી મહારાજ અને નંદગીરી મહારાજ, સ્વામિનારાયણ પંથના સહિત રાણા પ્રવીણભાઈ રાણા, શૈલેષભાઈ રાણા, અલ્પેશભાઈ રાણા, અતુલભાઈ રાણા, હિતેશભાઈ રાણા, ચેતનભાઈ રાણા, રોહિતભાઈ રાણા, ચંપકભાઈ રાણા, અશોકભાઈ રાણા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। હલો હલો ભાઈ, જમણવાર ચાલુ થઈ ગયું છે। જેને ઘરે વહેલું જવા હોય તો પેલા જમીન જોરદાર તાળીથી વધાવી લેશો ગુરુજીને। ભાતીજી મહારાજ की जय। ભાતીજી નગરમાં આજ રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો। એમાં લોકલાલીલા દરબાતી નગરના ધારાસભ્ય શ્રી, ડભોઈ શહેરના પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત થયા। અમારો સૌભાગ્ય કે અહીંયા ભાતીજી નગરમાં આ મહાન મોટા અધિકારીએ પધાર્યા, એ અમારે આનંદની વાત કહેવાય। અમે અહીંયા વર્ષોથી ભાતી મહારાજનું મંદિર આવતું હતું, પણ અહીંયા પાણી ભરાઈ જતું હતું, ભગવાન ડૂબી જતા હતા, એટલે અમારા ભાતીનગરના બધા ભેગા મળી અને એક આ સરસ મજાનું મંદિર બનાવ્યું બધા સહયોગથી। એટલે બધા ભાતીનગરના ખૂબ ખૂબ આભાર કે અમને સેવા આપી અને મંદિર બની ગયું ભાતીજી મહારાજનું। તો આવું જ મંદિર બધે બને તો એકતાનું પ્રતિક રહે, હિન્દુ સંગઠન જળવાઈ રહે, એવી ભાતીજી મહારાજને પ્રાર્થના, આવી પ્રતિષ્ઠા થયા કરે એ જ પ્રાર્થના સજાનંદ છે। ભાતીજી મહારાજની જય।